સેન્ડવિચની તૈયારી કરી દઈએ. એમાં નાખશું 2 પાવડી તેલ. એને ગરમ થવા દઈશું. હલકા દેજો. હવે આ બટાકાને આપણે ચૂંદો કરી લઈશું એકદમ. તેલ ગરમ થઈ ગયું. એમાં નાખશું રાઈ, જીરું, હિંગ. હવે એમાં લીમડો નાખી દઈશું. કાંદા નાખશું. આમાં આપણે લીલી ચટણી નાખી છે, પછી મરચાંની ચટણી બનતો જાય લીલા મરચાંની ચટણી ને આપણે ટમેટા નાખ્યા છે. હવે આને પકાવી લઈશું. એમાં નાખશું મીઠું સ્વાદ પ્રમાણે. 1 ચમચી નાખશું ખાંડ, ધાણા જીરું. હવે આને આપણે થોડીક પાકવા દઈશું, એકદમ ક્રશ થવા દઈશું. એમાં આપણે લીંબુનો રસ નાખી દઈશું. મસાલો ગરમ મસાલો છે. હવે એકદમ મસ્ત પાકી ગયું છે. એમાં આપણે બાફેલા બટેટા નાખી દઈશું. એકદમ મસાલો મિક્સ થયો. ધાણા નાખી દઈશું આપણે. હવે આપણે આને થઈ ગયો છે તૈયાર મસાલો. હવે આપણે બ્રેડમાં એને આપણે ચટણી લગાડી દઈશું. મરચાંની ધાણાની છે. લગાડી દઈશું. મીડિયમ લગાડીશું એટલે બહુ તીખું ન થાય. મસાલામાં બધી વસ્તુ છે જ. મસાલો હવે ચટણી લગાડી ગઈ છે મરચાંની ને ધાણાની. હવે આપણે એની ઉપર મસાલો લગાડી દઈશું. હાલો હવે મસાલો લગાડાઈ ગયો છે. હવે આપણે એને એની ઉપર મૂકી દઈશું. હવે આને આપણે શેકવા ટોસ્ટરમાં મૂકી દઈશું. હવે આપણે આમાં લગાડી ગઈ છે. હવે આપણે એમાં સેન્ડવિચ મૂકી દઈશું. હવે આને આપણે બંધ કરી દઈએ, શેકવા મૂકી દઈએ. 7 મિનિટમાં શેકાય. હવે આપણે જોઈ લઈએ. આ શેકાઈ ગઈ છે મસ્તીની. હવે એને બહાર કાઢી લઈશું. હવે આપણે આને જો સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે કાપી લઈશું અને હવે એને કટ કરી લઈશું આપણે. જો સરસ મસ્તીને આપણી સેન્ડવિચ તૈયાર છે. જો મસ્ત થઈ છે.